નામ પરિચય? મારું નામ દીપકભાઈ રવિભાઈ પટેલ, ગાંધીનગર તાલુકા જિલ્લાના વડોદરા ગામનો હું વતની છું. હું જે ભારતમાલા એક્સપ્રેસ હાઈવે લિંક રોડ, જે થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે જે બનવા જઈ રહ્યો છે, એમાં હું એક અસરગ્રસ્ત ખેડૂત છું અને મારી જમીન એ સંપાદિત રોડમાં જઈ રહી છે. અમે ઘણા સમયથી અમે સરકાર સામે અમે અમારા પ્રશ્નો સાથે મીટિંગો કરી છે, મુલાકાતો કરી છે, પણ તંત્ર તરફથી અમને કોઈ અમારા પ્રશ્નોનું નિરાકરણ નથી થયું. અમારા ઘણા પ્રશ્નો એવા છે જે ઘણા ખેડૂતોને તકલીફ થાય એવી છે. એ વિષય ઉપર છે તમને આગળ કહું. જે NHI દ્વારા જે રિપોર્ટ બનાવવામાં આવ્યો છે સર્વે કરીને સંપાદિત રોડ માટે, એ રિપોર્ટ જે ગાંધીનગર જિલ્લા માટેનો છે એ તદ્દન ખોટો છે. ફિઝિબિલિટી રિપોર્ટ ખોટો બનાવે છે. રિપોર્ટમાં એવું દર્શાવવામાં આવેલું છે કે પાણીના સ્તર નીચા છે, જમીન બંજર છે અને પાણી પીવા લાયક નથી. આ વિષય ઉપર એમને એ રિપોર્ટમાં લખેલું છે, તદ્દન ખોટું છે. અત્યારે પાણી પીવા લાયક છે, જમીન 3 પાક પકવતી જમીન છે અને પાણીના સ્તર પણ ઊંચા છે. રિપોર્ટમાં તદ્દન ખોટી વાહિયાત વાત લખેલી છે. એક બીજું છે રિપોર્ટમાં, એવું રિપોર્ટમાં નથી લખ્યું પણ અમે ખેડૂતો બધા એક સર્વે કર્યું, એમાં જોયું કે મહેસાણાથી કરી દસકોઈ તાલુકા સુધી, અમદાવાદના દસકોઈ તાલુકા સુધી ONGCના અંદાજિત 32 કુવા આ સંપાદિત હાઈવેમાં જઈ રહ્યા છે. સાહેબ, 32 કુવા સંપાદિત હાઈવેમાં જવાથી સરકાર ઉપર જે આવકમાં ઘટાડો થશે એ, અને સંપાદિત કુવા સિવાય બીજા બાજુમાં કુવા પણ જઈ રહ્યા છે, એનામાં અવર જવર માટે સર્વિસ રોડનું પણ પ્રાવધાન નથી, એટલે એ પણ કુવા બંધ થઈ જશે. સરકાર સામે આ ખર્ચ, આવકની ઘટાડો થવાનો છે અને આ કુવા બંધ થવાથી નવા કુવા જ્યારે બનાવવાના થશે. આ એરિયો બેટ એવો છે કે ONGC નીચે તેલનો ભંડાર છે. તેલનો ભંડાર હોવાથી ONGCના બાજુમાં જ બોર કરવાના થશે, તો એનો પણ ખર્ચો પડવાનો છે. નહીં ને ફરીને આ બધો ખર્ચ ભારણ પ્રજા ઉપર પડવાનો છે. આ વિષય ઉપર અમે એવું કહીએ, જે આ હાઈવે બની રહ્યો છે એ જનહિત વિરુદ્ધ છે. હું ચૌધરી શિવાભાઈ પ્રભુદાસ હિંમતપુરા વેડા તાલુકે કરું, જિલ્લો ગાંધીનગરનો રહેવાસી છું. અમારી જમીનમાં થઈને જે અમદાવાદ થરાદ એક્સપ્રેસ રોડ જાય છે, એમાં અમે 1 ઇંચ જમીન પણ આપવા માટે તૈયાર નથી, અને તો સરકારને લેવી જાય તો આત્મવિલોપન કરીશું. સરકાર અમને ખોટી રીતે હેરાન કરીને જમીન લે છે. અમારી જમીન બંજર નથી, 3 પાક પાકે છે વર્ષમાં, તો એ સરકારે બંજર જમીન બનાવી છે, એટલે આ જમીન અમે આપવા માટે સહમત નથી. તમે કોઈને રજૂઆત કરી હતી આગળ? હા, આગળ અમે કલેક્ટરને રજૂઆત કરી છે, મામલતદારને રજૂઆત કરી છે. એમનું શું કેવું? એ લોકો કોઈ જવાબ જ આપતા નથી. અમે 5-6 વખત રજૂઆત કરી. તમારી માંગ નહીં કરાય તો શું કરશો આગળ? આગળ કઈ અમે જમીન આપવા તૈયાર નથી, પછી શું કરવાનું?